જ્યોતિષશાસ્ત્રમાં વક્રી ગ્રહોનું ખૂબ જ મહત્ત્વ છે. વક્રી ગ્રહ વક્રી થાય છે ત્યારે સૂર્યથી દૂર અને પૃથ્વીથી નજીક હોવાના કારણે તેમના ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણનો પ્રભાવ સૌથી વધારે પૃથ્વી પર પડતો હોય છે. પૃથ્વી ઉપર પ્રભાવ પડવાના કારણે પૃથ્વી ઉપર આવેલા તમામ જડ અને ચેતન ઉપર તેની અસર થાય છે. કોઈ પણ ગ્રહ જ્યારે વક્રી થાય છે તેનું તાત્કાલિક ફળ આપે છે અને બહુ ઝડપી ફળ આપે છે. શુભ પણ હોય અને અશુભ પણ હોય છે. વક્રી ગ્રહ જ્યારે વક્રી થતી પહેલાં અને માર્ગી થતાં પહેલાં સ્તંભી બને છે. સ્તંભીનો મતલબ થાય છે રોકાઈ જવું. સૂર્ય અને ચંદ્ર ક્યારે પણ વક્રી થતા નથી. રાહુ અને કેતુ હંમેશા વક્રી રહેતા હોય છે. મંગળ જ્યારે વક્રી થાય છે ત્યારે લગભગ 80 દિવસ સુધી તે વક્રી અવસ્થામાં રહેતો હોય છે અને તે વક્રી થતાં પહેલાં 2 થી 3 દિવસ સુધી સ્તંભી થઈ જતો હોય છે. મંગળનો પ્રભાવ વક્રી થાય ત્યારે એક મંગળ ક્રૂર ગ્રહ હોવાના કારણે સમાજમાં હિંસાનું પ્રમાણ વધી જતું હોય છે, અકસ્માતનું પ્રમાણ વધી જતું હોય છે. જે કંઈ કુંડલીની વ્યક્તિગત કુંડલીમાં મંગળ શુભ હોય તો તેનું શુભ ફળ, અશુભ હોય તો અશુભ ફળ. અશુભ ફળમાં મારામારી થવી, ઝઘડા થવા, કોર્ટ કચેરીના લફડા થવા અને અચાનક અકસ્માત થવા, પીડા થવી, ઘણી વખત ભયંકર અકસ્માતના કારણ પણ બનતા હોય છે. તો વક્રી મંગળ દરમિયાન ખાસ કરીને પ્રવાસ વખતે, ડ્રાઇવિંગ વખતે, ઝઘડા વગેરે બહુ સાવધાન રહેવું જોઈએ. જ્યારે બુધ વક્રી થતો હોય છે ત્યારે લગભગ બુધ 24 દિવસ સુધી વક્રી રહે છે અને તે 1 દિવસ સુધી સ્તંભી રહેતો હોય છે. હવે બુધનો સીધો સંબંધ આપણા મગજ સાથે છે અને બુધ વક્રી થાય ત્યારે લગભગ કોઈ કામ કરવા જોઈએ નહીં, કારણ કે તે ફરીથી કરવા પડતા હોય છે. ખાસ કરીને ઓપરેશન છે, દસ્તાવેજ, કરાર કરવાના હોય કોઈ, ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય. કોઈ પણ નવા કામની શરૂઆત પણ લગભગ બુધ વક્રી હોય ત્યાં સુધી નહીં કરવી જોઈએ. અને બુધ વક્રી થતો હોય ત્યારે શેર બજાર ઉપર તેની સૌથી વધારે અસર થતી હોય છે. શેર બજારમાં ગભરામણ પેદા કરે, ચડતી પડતી થાય, ક્યારેક મંદી આવે, ક્યારેક તેજી આવી જતી હોય છે. એ સમયે ખૂબ જ કંટ્રોલમાં રહેવું જોઈએ, કારણ કે ત્યારે ભૂલ ભરેલા નિર્ણય લેવાની પૂરેપૂરી શક્યતા. ગુરુ જ્યારે વક્રી થતો હોય ત્યારે 120 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહે છે અને 4 થી 5 દિવસ સુધી, લગભગ 5 દિવસ સુધી સ્તંભી થઈ જતો હોય છે. સ્તંભી થઈ જાય એટલે અટકી જવું. ગુરુનો સીધો સંબંધ ધર્મશાસ્ત્ર, ન્યાયતંત્ર, શિક્ષણ, વૈવાહિક જીવન, કેરિયર ઉપર હોય છે અને ખાસ કરીને ધર્મસ્થાનો ઉપર અને ધર્મગુરુઓ ઉપર. જે એવા વ્યક્તિઓ કે જે પૂરા દેશ અને દુનિયામાં ધાર્મિક રીતે સંકળાયેલા હોય છે તેવી વ્યક્તિઓ અને તેવી સંસ્થાઓ ઉપર ગુરુનો પ્રભાવ છે. દાખલા તરીકે આપણા ભગવાન શ્રી રામના શિલાન્યાસ થયો ત્યારે ગુરુ વક્રી હતો અને તે વખતે જ થયેલો. જ્યારે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગુરુ અને શુક્ર અશુભ હોય અથવા વક્રી હોય ત્યારે કોઈ માંગલિક કાર્ય કે આવા શુભ કાર્ય કરવાના રહેતા નથી. તો આજકાલ જ્યારે રામ મંદિરને લઈને ભયંકર વાતાવરણ પેદા થયું છે ચોરી લૂંટનું, તે આ ગુરુ વક્રીના કારણે. વક્રી ગુરુ થાય ત્યારે સૌથી વધારે ધાર્મિક સ્થળો ઉપર અસર થતી હોય છે, વિદ્યા અભ્યાસ ઉપર અસર થતી હોય છે અને વૈવાહિક જીવનમાં તેની સમસ્યા પેદા થતી હોય છે. અને માણસના મગજ જે મન હોય તે સંકુચિત થઈ જતા હોય છે, શંકા પેદા થતી હોય છે અને માણસ અવિચારિત કાર્ય કરવા તૈયાર થઈ જતો હોય છે વક્રી ગુરુ દરમિયાન. શુક્ર જ્યારે વક્રી થતો હોય છે ત્યારે મોટાભાગે સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતા હોય છે. લગભગ શુક્ર 24 દિવસ સુધી, 40 દિવસ સુધી વક્રી રહેતો હોય છે અને ત્યારે 2 થી 3 દિવસ સ્તંભી થઈ જતો હોય છે. સ્તંભી એટલે અટકી જવું. શુક્રનો વક્રી થવાથી અસામાજિક તત્વ પ્રવૃત્તિઓ વધી જતી હોય છે, બળાત્કારની ઘટનાઓ ઘટી જતી હોય છે, વધતી જતી હોય છે, સ્ત્રીઓ ઉપર અત્યાચાર વધતા હોય છે, નાની બાળકીઓ ઉપર અસર થતી હોય છે અને દાંપત્ય જીવનમાં ગડબડ થતી હોય છે. જે કોઈ વ્યક્તિનો શુક્ર, પુરુષનો શુક્ર અને સ્ત્રીનો મંગળ જ્યારે વક્રી હોય કુંડલીમાં, તો તેનું દાંપત્ય જીવન મોટે ભાગે ખાડે જતું હોય છે. તેમના વારંવાર લગ્ન થતા હોય છે તો પણ ટકતા હોતા નથી અને કોર્ટ કચેરીના લફડા થતા હોય છે. મેરેજ લાઈફ માટે શુક્ર અને મંગળ વક્રી હોવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શનિ લગભગ 140 દિવસ સુધી વક્રી રહેતો હોય છે અને 5 દિવસ સુધી સ્તંભી રહેતો હોય છે. શનિની સીધી શેરબજાર ઉપર અસર થતી હોય છે. તેજી મંદી માટે શનિ
વક્રી અસર થતી હોય છે અને તેજી લગભગ શનિની વક્રી અવસ્થામાં થતું હોય છે. અને બીજા કામ એવા હોય કે શનિ જ્યારે વક્રી થાય ત્યારે અટકેલા કામ અચાનક થવા માંડતા હોય છે. અને જેની કુંડલીમાં શનિ શુભ હોય તેમને ક્યારેય કલ્પના ન કરી હોય એવી બધી સફળતા મળતી હોય છે. ખાસ કરીને વક્રી કોઈ પણ ગ્રહ વક્રી થતો હોય ત્યારે તેનું પરિણામ ઝડપી મળતું હોય છે. અટકેલા કામમાં ગતિ આપતી હોય છે જો શુભ હોય તો, અને અશક્ય કામ શક્ય થઈ જતા હોય છે. તેમાંય ખાસ કરીને જ્યારે ગુરુ વક્રી હોય અને કોઈના કામ અટકી ગયા હોય તો ફરીથી પ્રારંભ કરે તો તે કામ સફળ થઈ જતા હોય છે. અથવા જેમનો જન્મજાત ગુરુ વક્રી હોય તેવી વ્યક્તિ હાથમાં લીધેલા કામ હંમેશા પૂર્ણ થતા હોય છે અને તે અશક્ય કામને પણ શક્ય કરી દેતા હોય છે. આ રીતે જન્મકુંડલીમાં અને ગોચર દરમિયાન વક્રી ગ્રહોનું ખૂબ જ મહત્વ હોય છે.